હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું મેગી બનાવવાનું છું, એટલે આપણે પહેલાં મેગીની બધી સામગ્રી તૈયાર કરી લઈશું. હવે આપણે એક તપેલી લઈશું, પછી ગેસ ચાલુ કરીશું. તો ગેસ ચાલુ થઈ ગયો છે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. આપણે આટલા 2 ગ્લાસ નાખીશું. જો આપણે રસાવાળી રાખવી હોય તો આપણે પાણી વધારે નાખવાનું, એટલે મારે થોડીક રસાવાળી રાખવી છે. તો હવે આપણે પાણીને થોડીક વાર ઉકળવા દઈશું. ત્યાર સુધી આપણે મેગીની બધું આવી રીતે કરી લઈશું. તો ગાઈઝ, હવે આપણું પાણી ઉકળી ગયું છે, તો આપણે એમાં આ બધી મેગી નાખી દઈશું. આપણે નાખીને તેને થોડી વાર સ્ટીમ થવા દેશું. મેગી આપણી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી લઈશું. અહીંયા થોડી વાર તેને ચલાવી નાખશું. એવું લાગે તો મસાલો પણ આપણે સાથે નાખી દઈ, ત્યાર સુધી મેગી ઉકળી જાય એટલે થોડીક બફાઈ જાય. તો પહેલાં આપણે એમાં થોડું મરચું નાખીશું. થોડી હળદર નાખીશું. પછી આપણે મેગી મસાલો નાખીશું. કોને કોને મારી જેમ મેગી મસાલો ભાવે છે કમેન્ટ કરી દેજો. તો આપણે જેટલી મેગી હોય એટલા આપણે મસાલો નાખવાનો. મેં 2 મેગી બનાવી છે, એટલે હું 2 મસાલા નાખીશ. તો હવે આપણે આને હલાવી નાખીશું. હજી બીજો મસાલો છે એ પણ નાખી દઈશું. ગેસ થોડોક ધીમો કરી નાખશું, નકર ઉભરાઈ જશે. પછી આ બીજો આમાં ફ્રી આવ્યો તો મેગી મસાલો, એ પણ નાખી દઈશું આપણે થોડો થોડો. પછી આ પણ મસાલો નાખીશું આપણે, શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો. એ પણ એમાં મેગીમાં જ ફ્રી આવ્યો હતો. એ પણ આપણે થોડો થોડો નાખીશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને થોડોક જીંબરી પાવડર પણ નાખીશું, તેનાથી સ્વાદ સારો આવે છે. હવે આપણે આ બધું મિક્સ કરીને હલાવી નાખશું. આપણે હવે મેગીને થોડીક વાર ઉકળવા દઈશું. હજી મારી પાસે મેગીનો બીજો મસાલો છે, વધારે ટેસ્ટ લાવવા માટે હું એ પણ નાખું છું. હવે આ હું ત્રીજો મસાલો પણ આમાં નાખી દઈશ, કારણ કે તેનાથી સ્વાદ અસલ આવે છે. મેગી મસાલો છે આ, જોકે મેગીમાં ફ્રી જ આવે છે. હવે આપણે તેને
સરખી રીતે મિક્સ કરી લેશી, મસાલાના ગઠોડા ન રહી જાય તે કારણે. આમ તો મેગી છે સાવ સહેલી, જો કે તમે બધા પણ બનાવતા હશો, પણ આ તો મારો પહેલો વ્લોગ છે એટલે થોડીક રેસીપી શેર કરું છું કે હું કેવી રીતે મેગી બનાવું છું એમ. હવે આપણે મેગીને થોડીક વાર ઉકળવા દઈશું. ગાઈઝ, આપણી મેગી ઉકળી ગઈ છે કે નહીં એ જોવા માટે આપણે ચમચાની મદદથી થોડુંક સાઈડમાં આમ કરી લઈશું, એટલે આપણે ખબર પડી જશે. હા, તો આપણી મેગી સ્ટીમ થઈ ગઈ છે અને હવે થોડીક વાર એને ઉકળવા દઈશું, એટલે આપણો જે રસો હોય મેગીનો એ ઘાટો થઈ જાય. તો ગાઈઝ, હવે આપણી મેગી એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો રસો પણ ઘાટો થઈ ગયો છે. એટલે હવે આ મેગીને આપણે બંધ કરીને નીચે ઉતારી લઈશું. તો ગાઈઝ, આપણી ગરમા ગરમ મેગી રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે મેગી ખાઈએ. ચાલો તમે બધા પણ મેગી ખાવા. તો બસ આ વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય. તો આપણે હવે મેગી ખાઈ લઈએ.